ખેડૂત મિત્ર, અત્યારે ઘણા ખેડૂત મિત્ર એવા છે કે જેને વાડીએ રોજ ભૂંડનો ત્રાસ હોય છે. હવે રોજ ભૂંડના ત્રાસથી એના ખેતરને બચાવવા માટે ઝટકા મશીન લગાવવું છે. પણ ઘણા ખેડૂત મિત્રને કેવું થતું હોય કે ભાઈ વાડીએ ઓયડી કે એવું કઈ હોતું નથી, એટલે ઝટકા મશીન ખુલ્લામાં લગાવે તો ચોરી થવાનો એનો ડર હોય. ભાઈ બેટરી કઈ જગ્યાએ રાખવી, સોલાર પેનલ કઈ જગ્યાએ રાખવી, અથવા તો શું ખેડૂતને ઓલી સિમેન્ટની કુંડી અથવા લોખંડની પેટી બનાવવો પડે. એમાં એનું કોસ્ટિંગ છે એ વધી જતું હોય છે, કેમ કે લોખંડની પેટી છે એ બનાવે તો 4-5 હજાર રૂપિયા એના અથવા કુંડીના થઈ જતા હોય છે. હવે બેટરીની ખુલ્લામાં રાખે તો ચોરી થઈ જવાના ડરના કારણે ખેડૂત મિત્ર છે એના ખેતરમાં ઝટકા મશીન લગાવી શકતા નથી. એટલે એ બધા જ ખેડૂતનું પ્રોબ્લેમનું સોલ્યુશન આજે અમે ગ્રોવેક્સ લઈને આવીએ છીએ, આ એટીએમ ઝટકા મશીન લઈને. આ એવું ઝટકા મશીન છે, આ લોખંડની પેટીમાં જ બનાવેલું છે. આને તમે ડાયરેક્ટ લોખંડના ખાંભા હારે એની હારે ખોડીને વેલ્ડિંગ કરીને અથવા સ્ક્રૂ મારીને જેવી રીતના તમારે ઇન્સ્ટોલ કરવું હોય એ રીતના કરી દેવાનું. આમાં તમારે ઝટકા મશીનનું બધું પીસીબી ટ્રાન્સફોર્મર બધું આખું આવી ગયું અને નીચે બેટરી રાખવાની જગ્યા આવી ગઈ. એટલે તમારી જે બેટરી હશે એ પણ અંદર રહી જશે. બેટરી અંદર રહી જાય એટલે તમારે આને જો તાળું મારીને લોક કરવું હોય તો તમે આને લોક પણ કરી શકો છો. અને બીજું, વરસાદના કારણે મશીન પલળશે કે આ તે તો પણ કઈ વાંધો આવશે નહીં. આમાં તમારે કનેક્શન દેવા માટે સાઈડમાં જ હું કે આપી દીધેલા છે બેટરીના એના સોકેટ સોલાર પિનના, અને જે પાવરનું કનેક્શન આપવાનું હોય એના ટર્મિનલ પણ સાઈડમાં સોકેટ આપી લીધી છે. એટલે તમે લોક મારીને પણ આ મશીન છે એ રાખી શકો છો અને સોલાર પેનલ છે એની ઉપર રહી જશે. તો આ ટાઈપનું સિક્યોરિટી વાળું મશીન પણ, જેને ખેડૂતને રૂમ કે એવું કઈ નથી ઓયડી કે એવું, તો આ ટાઈપનું ઝટકા મશીન ખેડૂત એના ખેતરે લગાવશે તો એને મૂંઝાવાની જરૂર હશે નહીં કે ભાઈ મારે બેટરીને એવું ચોરાઈ જશે કે આ તે. આ એક આખું સિસ્ટમ જ છે કે જેમાં સોલાર પેનલ, બેટરી બધું છે આખું બેસી જશે. તો આ ઝટકા મશીન છે 100 વીઘાની કેપેસિટી વાળું ખેડૂત મિત્ર આવશે, એટલે તમે 100 વીઘાની કેપેસિટીમાં ઝટકા મશીન લગાવી શકો છો. આ મશીનમાં ખેડૂત મિત્રો બધી જ પ્રકારની સિસ્ટમ આવી જશે. જો તમારે રાતે ચલાવવું હોય તો રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે, સવારે ઓટોમેટિક બંધ થઈ જશે. તારને કઈ પણ વસ્તુ અડશે ને એટલે તરત જ સાયરન વાગવા માંડશે. માનો કે આપણે અત્યારે મશીન છે એ ચાલુ કર્યું, હવે અહીંથી જે આપણે શોર્ટ આપીએ છીએ, જો તમને બતાવી દઉં, હવે આ કનેક્શન છે, આ રીતના શોર્ટ આવે. જો રોજ ભૂંડ કાંઈ પણ તારને તમારે અડશે ને, રોજ ભૂંડ, નીલગાય કાંઈ પણ તમારે જે ઝટકાનું ફેન્સિંગ કરેલું હોય એને અડશે એટલે તરત જ સાયરન વાગવા મળશે. 1 ઇંચ કરતા પણ વધારે દૂરથી શોર્ટ પણ છે ખેડૂત મિત્ર પકડી લેશે. એટલે શોર્ટ પણ આ મશીનમાં તમને સારામાં સારો જોવા મળી જશે. હવે ઘણા ખેડૂત મિત્ર એવા છે કે જેને વાડીએ શું કહેવાય લાઇટની સુવિધા નથી, અથવા એને મોબાઈલ ચાર્જિંગ ને એવું કરવું હોય તો મોબાઈલ ચાર્જ કરવા માટે લાઇટ ન હોય, ચોમાસામાં લાઇટ વહી જતી હોય ઘણા દિવસો માટે, તો મોબાઈલ ચાર્જિંગ કરવો હોય ને વાડીએ એટલે તકલીફ થતી હોય તો આમાં ઈ પણ સિસ્ટમ આવી જશે. અને સાથે સાથે હવે બેટરી છે ખેડૂતની કેટલી ચાર્જ છે, કેટલા વોલ્ટેજ છે એ જાણવું હોય ને તો એમાં આપણે સિસ્ટમ આપેલી છે, ડિસ્પ્લે સિસ્ટમ. જો અત્યારે 12.2 વોલ્ટ છે તો એટલી વોલ્ટ છે, અને કેટલી એમ બેટરી અત્યારે ચાર્જિંગ થયેલી છે બધું જ આમાં બતાવી દેશે. મોબાઈલ ચાર્જ કરવું હોય ને તો આ મોબાઈલનો જે કેબલ હોય એ લેવાનું અને મોબાઈલ લેવાનો. આવી રીતના હું કે તમે ડાયરેક્ટ જ મોબાઈલ ચાર્જ કરી શકશો. એટલે તમારે વાડીએ જો લાઇટની સુવિધા ન હોય ને ખેડૂત મિત્ર તો પણ તમે તમારા આ ઝટકા મશીનની મદદથી મોબાઈલ ચાર્જિંગ કરી શકો છો. એકી સાથે 2 USB પોર્ટ આપેલા છે એટલે એકી સાથે 2 તમે મોબાઈલ ચાર્જ કરી શકો છો. એટલે આ બધી જ પ્રકારની સિસ્ટમ વાળું ઝટકા મશીન ખેડૂત મિત્ર તમે તમારા ખેતર માટે લેવા માંગતા હોય અને આ મશીન વિશે વધારે માહિતી જોતી હોય તો તમે આ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને ઝટકા મશીનની વધારે માહિતી મેળવી શકો છો. અને આ ભાવની વાતચીત કરું ને ખેડૂત મિત્રો, માત્ર ને માત્ર 4,500 રૂપિયામાં તમને આ ઝટકા મશીન મળી જશે અને 1 વર્ષની તમારે વોરંટી મળી જશે. જો બેટરી અને સોલાર પેનલ લેવું છે તો અલગથી આખો સેટ તમે પરચેસ કરી શકો છો. અધરવાઇઝ મશીન આખે ખાલી મળી જશે અને આખે સેટ જોતો હોય તો સેટ પણ મળી જશે. તો જે પણ ખેડૂત મિત્રને આ ઝટકા મશીનની જરૂર હોય આજે જ આ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને ઝટકા મશીન વિશે વધારે માહિતી મેળવી શકે છે.